जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे एकदम पोचा रूह जेवा जाळीदार एवा गोटा बनावीशुं। एकदम सरस मोढामां मूकता जोगाई जाय एवा पोचा रूह जेवा गोटा बनावीशुं। तो गोटा बनाववा माटे आपणे चणानो लोट लीधो छे 1 कप जेटलो अने तेने चाળી लेवानो छे। अत्यारे वरसादमां मेथीना गोटा खावामां खूब ज सरस लागे छे। આવી રીતે ગોટા બનાવવા માટે આપણે લોટને પહેલાં તો ચાળી લેવાનો છે। લોટને ચાળીને લેવાથી તેમાં તે ગાંઠા હોય છે, તે ગાંઠા તૂટી જાય એટલા માટે આપણે લોટને ચાળીને લેવાનો છે। જો ચાળીને લોટ લઈશું તો એકદમ સરસ એવું બેટર તૈયાર થશે। આપણે બીજા લોટને પણ આવી રીતે ચાળી લઈશું। તો આપણે ચણાના લોટને આવી રીતે ચાળી લીધો છે। તો હવે આપણે લોટમાં થોડું થોડું પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે। एक साथे पानी नहीं लेवानुं, थोड़ू थोड़ू पानी लई अने मिक्स करी लेवानुं छे। पछी आपणे थोड़ू पानी लई लईशुं। बधुं बराबर मिक्स करी लेवानुं छे। गांठा वगरनुं आपणे बेटर तैयार करवानुं छे। एक पण गांठो न रहे ए वातनुं ध्यान राखवानुं छे। अने आपणे एटलुं बेटर बनाववामां जोई शको छो 1/2 कप जेटला पाणीनी जरूर पड़ी छे। आटलुं पाणी बच्युं छे એટલે 1/2 कप જેટલા પાણીની જરૂર પડી છે। વધારે પતલું બેટર નથી કરવાનું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો આવી રીતે રિબન કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવવાનું છે। તો હવે આપણે આ બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તો ચટણી બનાવવા માટે આપણે 1 વાટકામાં 2 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે। આપણે ગાંઠિયા અને ગોટાની સાથે ફરસાણમાં જે ખવાતી હોય એ ચટણી બનાવી રહ્યા છીએ। ચણાના લોટની ચટણી બનાવી રહ્યા છીએ। તો આપણે આવી રીતે લોટ લઈ અને પાણી લઈ લેવાનું છે। પાણી લઈ અને આપણે ગાંઠા વગરનું બેટર બનાવી લેવાનું છે। આવી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। તો હવે આપણે બેટરમાં લીંબુના ફૂલ લીધેલા છે। 1 ચપટી જેટલા આપણે લીંબુના ફૂલ લીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દઈશું। આવી રીતે મિક્સ કરી લેવાનું છે। લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો રસ લેવો હોય તો તે પણ લઈ શકાય છે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે ચટણી વઘારી લઈશું। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ લેવાની છે અને થોડી આપણે હિંગ લઈ લઈશું। तो राई फूटी गई है। हवे आपणे आ लीला मरचा लीधेला छे। लीला मरचा लई अने हलावी लेवानुं छे। तो हवे आपणे अर्धा कप जेटલું पाणी लई लईशुं अने पाणीने उकाळी लेवानुं छे। तो पाणी उकळी गयुं छे। हवे आपणे जे आ चणाना लोटनुं बेटर बनाव्युं छे तेने आपणे धीमे धीमे लेता जवानुं छे अने हलावता जवानुं छे। આવી રીતે હલાવી લેવાનું છે અને તેને હલાવતા જ રહેવાનું છે, નહીંતર ચણાના લોટમાં ગાંઠા પડી જતા હોય છે। તો હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। અને હવે આપણે 1 ચમચી જેટલી ખાંડ લઈશું અને હલાવી લેવાનું છે। હવે આપણે ચટણીને આવી રીતે હલાવતા રહી અને ઉકાળી લેવાની છે। तो જોઈ શકો છો આપણી ચટણી સરસ એવી ઉકળી ગઈ છે અને એકદમ સરસ એવી ચટણી થઈ ગઈ છે। જો તમારે વધારે જાડી જોઈતી હોય તો થોડીવાર માટે થવા દેવાની। આપણે 5 મિનિટ માટે ચટણીને ઉકાળી લીધી છે। જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગોટા બનાવી લઈશું। तो हवे आपणे गोटामां नाखवा माटेनो मसालो बनावीशुं। तो तेना माटे 1 चमची जेटला आखा धाणा लीधेला छे अने आ 10 થી 12 नंग जेटला काळा मरी लीधा छे अने थोडुं आपणे आखुं जीरुं लेवानुं छे। आ बधी वस्तुने आपणे खांडी लईशुं। आवी रीते खांडणीमां खांडी लेवानुं छे। तो जोई शको छो आवुं आपणे अधकचરું खांडी लेवानुं छे। तो हवे आपणे बेटर जे बनावीने राख्युं हतुं तेने 10 मिनिट थई गई छे। आपणे जोई लईए। जोई शको छो एकदम सरस एवुं बेटर सेट थई गयुं छे।
તો હવે આપણે આ બેટરમાં આ લીલા મરચાં લીધેલા છે વાટેલા તે લઈ લઈશું. આદુ ને લસણની પેસ્ટ લીધી છે, વાટી લીધા છે આદુ લસણને તે લઈ લઈશું. અને આપણે જે આ મસાલો ખાંડ્યો છે તે લઈ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. એક સેજ એવી આપણે હળદર લઈશું. થોડી આપણે હિંગ લેવાની છે. અને હવે આપણે જ્યાં મેથીના પાન લીધા છે, મેથીને ધોઈ અને સમારી લીધી છે. ઝીણી ઝીણી મેથીને સમારી લીધી છે અને મેથીના પાન જ લેવાના છે. તેની જે દાંડી હોય એ નથી લેવાની, નહીંતર આપણા ગોટા કડવા લાગશે. એટલે ખાલી મેથીના પાન જ લેવાના છે. અને આપણે આ કોથમીરના પાનને પણ ધોઈ અને સમારી લીધા છે. હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બેકિંગ સોડા લીધેલો છે અને તેની ઉપર લીંબુ નીચોવી દઈશું અને હાથની મદદથી મિક્સ કરી લઈશું. થોડો એવો જ સોડા લેવાનો છે, વધારે પડતો સોડા નથી લેવાનો. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જોઈ શકો છો ગોટા પડે એવું આપણે બેટર તૈયાર કરી લીધું છે. તો હવે આપણે ગોટા પાડી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગોટા પાડી લઈશું. તો આવી રીતે હાથમાં બેટર લઈ લઈશું અને આવી રીતે મૂકી દેવાનું છે. એવી જ રીતે આપણે બીજા ગોટા પણ પાડી લઈશું. આવી રીતે એક પછી એક ગોટા પાડી લેવાના છે. જેટલા કઢાઈમાં આવે એટલા આપણે ગોટા પાડી લઈશું. તો જોઈ શકો છો આપણે બિલકુલ હલાવવા નથી, તેની જાતે જ ગોટા ઉપર આવી જાય છે. બેટર જો બરાબર બન્યું હશે તો આવી રીતે તેની જાતે જ ગોટા ઉપર આવી જાય છે. એટલે આપણા ગોટા એકદમ સરસ એવા બન્યા છે. તો હવે આપણે ફેરવી લઈશું ગોટાને. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તળી લેવાના છે. તો જોઈ શકો છો ગોટાનો કલર પણ બદલાઈ ગયો છે અને ગોટા એકદમ સરસ એવા ફૂલી ગયા છે. આપણે હવે ગોટાને લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલેલા આપણા ગોટા બન્યા છે. તો આવી રીતે આપણે બીજા ગોટા પણ બનાવી લઈશું. આવી રીતે જો બેટર બનાવશો તો તમારા ગોટા પણ પહેલી વારમાં જ સરસ બનશે. જોઈ શકો છો તેની જાતે જ ગોટા ઉપર આવી રહ્યા છે. એની જાતે જ ફેરવાઈ જાય છે ગોટા. જોઈ શકો છો આવી રીતે ગોટા તેની જાતે જ ઉપર આવી જાય અને તેની જાતે જ ફેરવાઈ જાય તો સમજવાનું કે આપણા ગોટા એકદમ સરસ એવા પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તો જોઈ શકો છો તેની જાતે જ બધા ગોટા ઉપર આવી ગયા છે અને તેની જાતે જ ફેરવાઈ જાય છે. તો હવે આપણે થોડા તેને આવી રીતે ફેરવી લઈશું. તો જોઈ શકો છો આપણા બીજી વારના ગોટા પણ સરસ એવા તળાઈ ગયા છે. આપણે લઈ લઈશું. એકદમ સરસ એવા આપણા ગોટા બનીને તૈયાર થયા છે. તો હવે આપણે ગોટાને લઈ લઈશું પ્લેટમાં. જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પોચા રૂ જેવા ગોટા બનીને તૈયાર થયા છે. તો હવે આપણે ગોટાને ચટણી સાથે સર્વ કરીશું. તો હવે આપણે ગોટાને સર્વ કરીશું. તો હવે આપણે ચટણી સર્વ કરીશું. તો ચટણી પણ આપણી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણા એકદમ પોચા રૂ જેવા જાળીદાર એવા ગોટા. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા જાળીદાર ગોટા બનીને તૈયાર થયા છે. તો તમે પણ આવા ગોટા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મેથીના ગોટા અને બેસનની ચટણી કેવી બની છે.